છે જે થરા છે ત્યાં આગળ જલારામ મંદિર ખાતે રાવળદેવ સમાજનું નવ પ્રગણાનું જે બંધારણ છે તેનામાં અનેક મુદ્દાઓને સમાજને સુધારવા માટેના જે મુદ્દાઓ નક્કી કરવાના છે તેને લઈને મારી સાથે લલિતભાઈ જે વડગામના વાડી મંત્રી જોડાયા છે એમની સાથે વાત કરશું કે કયા પ્રકારથી લલિતભાઈ આ બંધારણ ઘડાવવાનું છે અને કયા કયા મુદ્દાઓને આમાં આવરી આજે થરા ખાતે જલારામ મંદિર ખાતે આજે રાવળદેવ સમાજનું મહાસંમેલન બંધારણ ઘડવા માટે આજે મહાસંમેલન યોજાયું. એ મહાસંમેલનનું સુંદર રીતે એમને આયોજન બહુ સારું છે. એમનું આયોજન બાબતે મારે કશું નથી કહેવું, પણ એમને જે આજે બંધારણ માટેના જે આજે તાત્કાલિક જે નિર્ણય લેવા જઈ રહ્યા છે એ નિર્ણયો સાથે મારો વિરોધ છે. એટલા માટે વિરોધ છે કે એમને જ્યારે પણ આ બંધારણ ઘડવું હતું એ વખતે અમારા 9 પરગણાની અંદર લગભગ 32 થી 35 ગોળ આવે છે. એ 32 થી 35 ગોળના આગેવાનો એમની સાથે રાખવા પડે, એમને એક મિટિંગ કરવી પડે અંગત. એ મિટિંગ કર્યા પછી આખો સમાજ ભેગો કરી અને એમના કયા કયા મુદ્દાઓ લેવાના છે એ મુદ્દાઓ એ 32 કે 35 ગોળના જે આગેવાનો છે, પ્રમુખ મંત્રીઓ છે, એમની સાથે એમને ચર્ચા વિચારણા કરવી પડે. કારણ કે અમે વડગામ તાલુકાની 4 ગોળની અમારી મિટિંગ થઈ હતી. 4 ગોળ 27, 24, 12 પાદર અને 22 ગોળ અમે વડગામ વાડીમાં મિટિંગ કરી હતી આજથી લગભગ 15 દિવસ પહેલા. અને એનું સારું એવું અમે બંધારણ નક્કી કર્યું છે. એમાં એક મુદ્દો એવો લીધો છે અમે આજે અહીંયા એવો મુદ્દો ચર્ચાનો કે જે ડીજેની વાત આવી કે ડીજે સદંતર બંધ કરવાની વાત છે આવતીકાલથી. એમાં મારો આ ઉભેલા બધાનો પૂરેપૂરો વિરોધ છે. એટલા માટે વિરોધ છે કે ડીજે જે છે એ લગ્ન પ્રસંગે ડીજે વાગવું જોઈએ. એટલા માટે કે લગ્ન પ્રસંગ એક સારું લગ્ન પ્રસંગ એવી વસ્તુ છે કે ત્યાં મોજ કરવાની હોય. મોજ કર્યા લગ્ન પ્રસંગમાં બધાને ખુશી મળે. મોતનો મલાજો આખો અલગ છે, લગ્ન પ્રસંગ આખી વસ્તુ અલગ છે. લગ્ન પ્રસંગમાં ડીજે રાખવું એટલા માટે જરૂરી છે કે બધા રાત્રિ જગો લગભગ આખી રાત બધા મોજ કરવાની હોય. એટલે ડીજે હોય તો જ બધા નાચી શકે અને બધા મોજ કરી શકે. બીજું કે ડીજે બંધ થાય તો આજે મચકવાજાની વાત થઈ રહી છે. મચકવાજા 20 થી 25 હજાર રૂપિયા થઈ ગયા. ડીજે 7 થી 8 હજારમાં આવે. લગભગ અમારો સમાજ ડીજેના વ્યવસાય સાથે મોટાભાગનો અમારો સમાજ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલો છે. એટલે એમના ધંધા સામે, એમના વ્યવસાય સામે પણ જોવું જોઈએ સમાજે. મારું એવું મંતવ્ય છે કે ડીજે રાત્રિ જગામાં ડીજે બંધ ના થવું જોઈએ. સામે જાન લઈને જઈએ છીએ ત્યાં ડીજે બંધ થવું જોઈએ. એ વાત સાથે હું સંમત છું. લલિતભાઈ એક સ્પષ્ટતા છે કે જે ડીજેનો મુદ્દો છે આપના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ડીજે સદંતર બંધ ના થવું જોઈએ અને લગ્નમાં ના લઈ જવું પડે. પણ આપ એક સ્પષ્ટતા કરશો કે સમાજ એ બાબતમાં સમજે કે જેના ઘરેથી જાન જવાની છે એ લઈ નહીં જઈ શકે કે જે માંડવે પણ ડીજે નહીં રાખી શકે. હા, એ પણ હું ખુલાસો કરું. એમને જે જાન આપણે લઈને જઈએ છીએ જાન સાથે ડીજે ના હોવું જોઈએ એનો મારો પૂરો સપોર્ટ છે. પણ ત્યાં જે લગ્ન ગીતો સંગીત કાર્યક્રમ રાખવામાં આવે છે એ પણ ખોટો ખર્ચો જ છે. એટલે ત્યાં આપણે જાન લઈને જઈએ છીએ ચોરીની અંદર જ્યારે લગ્ન ગીતોને રાખવામાં આવે છે એ સદંતર પણ કરવું જોઈએ. બાકી રાત્રિ જગામાં ડીજે વાગવું જોઈએ એવો મારો અંગત મંતવ્ય છે. અનેક લોકો અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે. ઘણા બધા મુદ્દાઓ છે, ડીજે છે, કોઈ દીકરીને કંઈ આપવાનું છે એ બાબતે દીકરીને જે મોમેરા પ્રથા છે એ આજે જે અમારા અહીંયા મહાસંમેલનમાં જે મોમેરા પ્રથા બાબતે જે ચર્ચા થઈ એ ચર્ચા યોગ્ય છે. એટલા માટે કે કોઈનું ગરીબ ઘર હોય એનો મોમેરામાં તમે આટલા બીજો સુખી હોય એટલે કરોડો રૂપિયા આપી દેતો હોય. મારા જેવો નાનો વ્યક્તિ હોય એ શરમાતો હોય એટલે એને કંઈક દેવું કરવું પડે. એટલે એ જે નિર્ણય લીધો છે મામેરા બાબતે એ નિર્ણય સાથે હું સંમત છું અને એ ચોક્કસ રકમ નક્કી કરવામાં આવી છે એ રકમ સાથે પણ હું સંમત છું. સૌથી મોટો સમાજ માટે એક સવાલ છે કે જે રાવળદેવ સમાજ છે એના દ્વારા બંધારણ માટેનું સૌથી મોટો દિવસ કહેવાય કે એક રાવળ સમાજના 9 પરગણાના માણસો અહીંયા ભેગા થયા છે અને છતાં બંધારણ પાલન ના થાય એવું લાગી રહ્યું છે.
બંધારણનું પાલન થશે જ. આપ વિચારતા હોય તો એવું વિચાર શક્ય નથી. એનું કારણ છે હા, બંધારણ એ લોકો નક્કી કરશે કે આવતીકાલથી નક્કી થશે તો એ શક્ય નથી. એની એક તારીખ નક્કી કરવી પડશે એટલા માટે કે આજે આજે સાંજે જ લગ્ન છે. આજે મારા મામાના ત્યાંથી મામેરું જવાનું છે, માસીની દીકરીઓ લગ્ન છે, એટલે ત્યાં બી ત્યાં એ લોકો ડીજે લઈને આવવાના હશે, જાન આવતી હશે કે કંઈ લાઈવ લઈને આવવાના હશે. એટલે એ આજે નિર્ણય લેવાય એ સાથે હું સંમત નથી. સંમત એટલા માટે નથી કે એ લોકોએ ડીજે નક્કી કરી દીધેલું છે, પૈસાનો વ્યવહાર થઈ ગયેલો હોય, પૈસા અપાઈ ગયેલા હોય તો એ નક્કી એ પૈસા જતા રહે એટલે એ શક્ય નથી. હા, એનો એક સમય નક્કી કરવો પડે. ઓકે.